એ ખૂબ જરૂરી છે. એકતા અને સંપ માટે આપણે ચોક્કસ પ્રયત્નશીલ રહેવું જ જોઈએ. તમે જો અત્યારે પરિવારમાં ઘણા બધા પ્રશ્નો છે. કદાચ મેં કહ્યું હશે કે અત્યારે 100 જેટલા કેસીસ ફેમિલી કોર્ટ્સમાં ચાલતા હોય, એમાંથી 65% કેસ તો બધા સાસુ વહુના ઝઘડાના છે. એવી રીતે બાપ દીકરાના ઝઘડાના હોય, ભાઈ ભાઈના કંઈ ધંધાકીય પ્રશ્નો હોય, એટલે એ બધા પ્રશ્નો ખૂબ ચાલતા હોય. અને વળી બાપ ધામમાં જાય તો એક બે દીકરા ને એક બે દીકરીઓ, એ બધા 4-5 જણા બધા પ્રોપર્ટી માટે ઝઘડે. સગા ભાઈ બહેન કોર્ટમાં પ્રોપર્ટીઝ માટે જાય. તમને ઘણા બધા અનુભવ થયા હશે. એટલે ખૂબ વિખવાદ અથવા તો કુસંપ અથવા તો સંપની ભાવના નહીં, અથવા તો એકતા જાળવવી એનો મહિમા નહીં, એના લીધે અશાંતિ દરેકને વર્તતી હોય. પણ થોડુંક પ્રયત્ન કરવો જોઈએ, થોડીક સમજણ રાખવી જોઈએ, થોડુંક જતું કરવું જોઈએ. કારણ કે હવે પરિવારના રૂપમાં આપણે બધા એક સાથે ઘરે આવ્યા છીએ, તો ફેમિલી ઇઝ અ ડિવાઇન યુનિટ. દરેકે એટલે કે પરિવારજનો તમામ, તમે 3, 4, 5, 6 જણા જેટલા હો, માતા પિતા હોય ને 1-2 સંતાન હોય, અને કદાચ 1 કે 2 વૃદ્ધ માતા પિતા સાથે હોય, તો તમે જે 4, 5, 7 જણા છો ઘરમાં, એ બધાએ એકવાર બેસીને નક્કી કરવું જોઈએ કે ભાઈ આપણે ભેગા તો રહેવાનું. અને ભગવાને આપણને ભેગા કર્યા છે. આ સંબંધમાં કર્મ સંબંધ છે, ઋણનો સંબંધ છે. તો હવે આપણે સમજીને સાથે રહીએ તો દરેકને આનંદ આવશે. નાની નાની વાતો માટે તકરાર કરીશું, નાની નાની વાતો માટે ઊંચા સાથે બોલવા માંડશું, તો આમાં કોઈને આનંદ નહીં આવે. અને આપણે કંઈ છૂટું પડવાનું તો છે નહીં. 5, 10, 15 વર્ષથી ભેગા છીએ, હજી 15, 25 વર્ષ ભેગા રહેવાનું છે. એવું બેસીને એકવાર નક્કી કરી નાખવું પડે, નિર્ણય લઈ લેવો પડે કે આપણે 5, 10, 15, 25 વર્ષથી ભેગા છીએ અને હજી બીજા 15, 25 વર્ષ ભેગા રહેવાનું છે. તો હવે આવી રીતે ઝઘડતા રહેવું છે કે થોડું મોટું મન કરીને જતું કરવું છે? મારા તરફથી તમને શું અપેક્ષા છે એ કહો. મારી જે ભૂલ હોય એ કહો, તો હું સુધારું. અને તમારા વાણીથી, વર્તનથી મને જે પ્રશ્ન છે હું કહું. આપણે ખુલ્લા મને એકવાર બેસી લઈએ અને વાત કરી લઈએ. એટલું થાય નહીં, એટલું કરે નહીં, અને આખો દિવસ મનમાં પ્રશ્ન ઘોરાયા કરે. આ કેમ આમ કરતો હશે, આ કેમ આમ બોલ્યો હશે? એટલે પારિવારિક એકતાથી શાંતિ માટે પ્રથમ વાત આ છે કે પરિવારમાં બેસીને શાંતિથી સ્પષ્ટતા કરી લેવી જોઈએ. જો કંઈ મનભેદ રહેતો હોય, મતભેદ રહેતો હોય તો. અને ક્યાં કોણે કેટલું જતું કરવાનું છે એ નક્કી કરી નાખવાનું. ક્યાં કોણે કેટલું જતું કરવાનું છે એ નક્કી કરી નાખવાનું. એટલા માટે વારે વારે પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે આપણા સત્શાસ્ત્રોનું વાંચન કરવું. રામાયણ હોય, મહાભારત હોય, ભગવાન સ્વામિનારાયણનું જીવન ચરિત્ર હોય, શ્રીમદ ભાગવત હોય, મહાભારત હોય, શ્રીમદ ભગવદ્ ગીતા હોય, આપણી ગુરુ પરંપરા છે, ગુણાતીતાનંદ સ્વામીથી માંડીને આજે મહાન સ્વામી મહારાજ સુધીના જીવનના પ્રસંગો એટલા માટે વાંચવાના કે આ બધા પ્રસંગો તમે વાંચી રાખ્યા હોય ને, તો આપણે બેઠા છીએ શું કામ? આખી પૃથ્વી ઉપર 7 અબજની વસ્તી છે. દરેકને એના જીવનમાં કોઈ પણ પ્રસંગ બને ને, એ ક્યાંક તો બન્યો જ હોય, એ શાસ્ત્રમાં હોય જ. તમારા જીવનનો તમે કોઈ પણ પ્રસંગ લો, ઘરે જઈને અંતરદ્રષ્ટિ કરજો. અત્યારે બની રહ્યો હોય એવો, ભૂતકાળમાં બની ગયો હોય એવો, એ ક્યાંક ને ક્યાંક તમને રામાયણ, મહાભારતમાં, ભગવાન સ્વામીના જીવન ચરિત્રમાં, કોઈ ભક્તોના ચરિત્રમાં, પ્રમુખના જીવનમાં બનેલો દેખાશે જ. એ વખતે એ ગ્રંથો વાંચી રાખ્યા હોય તો તરત આપણે રિલેટ કરી શકીએ. બરોબર છે, આ પ્રસંગ જે મારે બન્યો અહીંયા બનેલો, હવે મારે એમાં કેવી રીતે વર્તવાનું, તો એ મહાન પાત્રો કેવી રીતે વર્ત્યા, શું વિચાર્યું, બસ એટલું જ કરવાનું. સીધું કોપી કરવાની, એટલે કોઈ સોશિયલ કાઉન્સેલિંગની જરૂર જ નહીં. સીધું સ્પિરિચ્યુઅલ કાઉન્સેલિંગ. તમે રામાયણ બરોબર વાંચી રાખ્યું તો એટલીસ્ટ ઘરમાં જે પ્રશ્ન ઉભો થાય એમાં તમને તમારો રોલ તો ખબર પડે. અને યુ નો યોર રોલ ઇન ધ પ્રોબ્લેમ ઇઝ હાફ સોલ્વ. એવી કહેવત છે.
પ્રોબ્લેમમાં તમને તમારો રોલ ખબર પડે ને કે એક્ઝેક્ટલી મારો આમાં પોઝિટિવ નેગેટિવ કેટલો રોલ છે પર્સન્ટેજમાં, ઇટ ઇઝ હાફ સોલ્ડ. તમે રામાયણ વાંચી રાખ્યું બરોબર ને તમારા ઘરમાં અથવા તમને કઈ પ્રશ્નો પૂછે તમને એટલી તો ખબર પડે કે આ પ્રસંગમાં કે આ પ્રશ્નમાં દશરથ છું, રામ છું, કઈ છું કે પછી મંથરા છું, એટલી તો ખબર પડે. એટલા માટે કે આપણે આ બેસીને શાંતિથી આવા સત્શાસ્ત્રોનું વાંચન કર્યું હોય તો પ્રશ્નનું નિરાકરણ થાય, પ્રશ્નમાં આપણો રોલ શું છે આપણને ખબર પડે, અને બેસીને બધી સ્પષ્ટતા કરી હોય શાંતિથી, ખૂબ સારી રીતે આપણે એ પ્રશ્નનું નિરાકરણ લાવી શકીએ. અને એકવાર એ પ્રશ્નનું નિરાકરણ આપણે સારી રીતે લાવ્યા પછી પરિવારમાં ઘણી બધી એકતા સ્થપાઈ જાય, પરિવારમાં ઘણી બધી સ્થિરતા આવી જાય અને દરેકને સુખ શાંતિ રહે. એટલે પહેલો એક ઉપાય આ છે. બીજો એક ઉપાય છે પરસ્પર પ્રેમ, પરસ્પર હૂંફ, લાગણી એ હંમેશા રાખતા રહેવી. કારણ કે હોમ ઇઝ ધ ફાઉન્ડેશન ઓફ સોસાયટી, હોમ ઇઝ ધ ફાઉન્ડેશન ઓફ ધ નેશન, હોમ ઇઝ ધ ફાઉન્ડેશન ઓફ ધ વર્લ્ડ. દરેક સદગુણો આપણને ઘરમાંથી પ્રાપ્ત થાય છે, દરેક સુટેવો આપણને ઘરના પરિવારોમાંથી જ પ્રાપ્ત થાય છે. અને એનું રિવર્સ પણ સમજવાનું. દરેક કુટેવ નાનપણથી બાળકને અને દરેક નાની પ્રકારની કે મોટા પ્રકારનો કુસંસ્કાર એ પણ ઘરના પરિવારમાંથી જ, પરિવારજનમાંથી જ પ્રાપ્ત થાય છે. એટલે આપણે આપણા પરિવારજન સાથે સમય આપીને શાંતિથી સમય ગાળવવો જોઈએ, જેથી કરીને આપણે એને સારી રીતે સંસ્કારિત કરી શકીએ, તો પણ પરિવારમાં શાંતિ સ્થપાઈ જશે. અત્યારે તો આ ન્યુક્લિયર ફેમિલી છે, બધા સ્પેસ કન્સ્ટ્રેન્સ હોય, જોબ દૂર કરવા જવાની હોય, બીજા ત્રીજા ઇશ્યુઝ હોય, એટલે બધા 2-3 જનરેશન છા ઘરોમાં હવે જોવા મળે છે કે સાથે રહેતા હોય. અહીંયા બેઠેલા આપણે બધા લગભગ આપણને નાનપણમાં આપણા દાદા દાદીની છત્ર છાયા બધાને મળેલી, અને આપણે અહીં બેઠા છીએ બધા લોકોએ દાદા દાદીના ખોળામાં બેસીને રામાયણ મહાભારતની વાતો સાંભળેલી. પણ હવે તમારી 3rd જનરેશનને અત્યારે એ નસીબમાં નથી. થેન્ક્સ ટુ યુ. તમારા 3rd જનરેશનમાં એ નસીબમાં નથી. કારણ કે તમે બધા ઘણા જે બુઢા થઈ ગયા છો ને માથે ધોળાવાર થઈ ગયા છે ને 65, 70, 75 થઈ ગયા, તમને હજી આ ઉંમરે સોશિયલ મીડિયા અને ટીવી એટલું વાલું લાગે છે એટલે ગ્રેન્ડ ચિલ્ડ્રન જોડે સમય નથી કાઢી શકતા. ખોટી વાત છે? સાચી વાત છે. ન્યુક્લિયર ફેમિલીમાં કેવું હોય, આપણે બધા ફિઝિક્સ ભણ્યા છીએ ને, ફિઝિક્સમાં એટમ હોય, કોઈ પણ મેટરનું નાનું સબસ્ટન્સ ઇઝ એન એટમ. એ એટમમાં એક પ્રોટોન હોય, એક ઇલેક્ટ્રોન હોય અને એક ન્યુટ્રોન હોય. પ્રોટોનને પોઝિટિવ ચાર્જ હોય પોતાની ઓર્બિટમાં હોય, ન્યુટ્રોન હોય અને નેગેટિવ ચાર્જ હોય પોતાની ઓર્બિટમાં હોય. અરે ઇલેક્ટ્રોનને નેગેટિવ ચાર્જ હોય પોતાની ઓર્બિટ. ન્યુટ્રોન છે વચ્ચે એને કંઈ ચાર્જ ના હોય, એની પાસે એની વચ્ચે બેઠો હોય, એને કોઈ મુવમેન્ટ ના હોય. એમ અત્યારે ન્યુક્લિયર ફેમિલી હોય એટલે શું કે ફાધર છે એ પ્રોટોન પોઝિટિવ ચાર્જ, એના ધંધાના સર્કલમાં આખો દિવસ ફર્યા કરે. ઇલેક્ટ્રોન એટલે મધર, એ એના ચાર્જમાં હંમેશા ફર્યા કરે, સોશિયલાઇઝિંગમાં. અને તમને ખબર છે ને એટમમાં પ્રોટોન કે ઇલેક્ટ્રોન ફર્યા કરે પણ ન્યુટ્રોનને મુવમેન્ટ નહીં, એટલે ન્યુટ્રોન ત્યાં જઈ ના શકે. પેલા બીજા ન્યુટ્રોન પાસે આવે નહીં. પેલો નાનો બાળક બિચારો ઘરે એકલો બેઠો હોય, એને કોઈ ચાર્જ નહીં, કોઈ સત્તા નહીં, એને કોઈ મુવમેન્ટ નહીં, એટલે કે પ્રોટોન ઇલેક્ટ્રોન ક્યારે નજીક આવે નહીં, પપ્પા મમ્મી ક્યારે નજીક આવે નહીં, એ પાછો નજીક જઈ ના શકે. એટલે આ બધું કોઈની માટે સમય ફાળવે નહીં. 1853માં જ્યારે, આઈ એમ ટોકિંગ ઓફ 1853, જ્યારે મુંબઈથી થાણાની પહેલી રેલવે નખાણી ને ત્યારે એક જોક આવેલો તે વખતે, પછી ઘણી વખત રિપીટ થયો એટલે આપણને ખબર હોય કે એક દિવસ રવિવારે સવારે નાના બાળક એના મમ્મીને જોઈને ગભરાઈને એમ ચોંટી ગયો. મમ્મી કે શું થયું? તો કે મમ્મી આ ભાઈ કોણ છે આપણા ઘરમાં? મમ્મી કે તારા પપ્પા છે. કેમ આ જોક શરૂ થયેલો? આ જોક કેમ શરૂ થયેલો કે પપ્પા રોજ સવારે જોબ પર ક્યારે જાય? જ્યારે હજી દીકરો ઉઠ્યો ના હોય ત્યારે, અને જોબ પરથી આવે ત્યારે પાછો દીકરો સુઈ ગયો હોય. એવી પરિસ્થિતિ સર્જાતી હતી એટલે આવો એક જોક શરૂ થયેલો
પણ જો આ વાત તો બધી હકીકત છે કે આખો દિવસ પોતપોતાના કામમાં રહેતા હોય એટલે પછી આપણે એને સમય આપી શકીએ નહીં. એટલે આપણે આપણા સંતાનોને અને પરિવારજનોને સારી રીતે સમય આપીએ અને એને સંસ્કારિત કરીએ તો પરિવારમાં એકતા અને સંસ્કાર રહે અને ખૂબ શાંતિ રહે. સમય તો તમારે આપવો પડે. યુ કાન્ટ ટેક યોર ફેમિલી ફોર ગ્રાન્ટેડ કે ભાઈ હવે તો છે જ બધા ઘરે ને વાઇફ ને ચિલ્ડ્રન છે જ, હવે એ લોકો હોય જ છે, દરવાજો ખોલે જ છે, નંતર હું જવું જ છું, રોજ હોય જ છે બધું. એ બધું ટેકન ફોર ગ્રાન્ટેડ જેવું છે. ટેકન ફોર ગ્રાન્ટેડ એટલે એ ટેકન ફોર ગ્રાન્ટેડ નહીં રાખવાનું. ફેમિલી લાઈફ ઉત્સાહમાં ઉમંગમાં રોજ તાજી જ રાખવાની. જેમ રોજ નવા કસ્ટમર દુકાન પર આવે કે જોબ ક્યાં બિઝનેસ પર આવે તો કેવું મજા આવ્યા કરે, એમ ફેમિલી મેમ્બરમાં રોજ એવો ઉત્સાહ જ રાખવાનો, રોજ નવીન વાતો. તો એ દ્વારા આપણે સમય આપણા પરિવારજનોને સારી રીતે આપવો જોઈએ. અને સમય ના આપો તો પછી કુસંસ્કારિત પ્રજા બધી ભેગી થાય અને સંસ્કાર ના આપો એટલે બધી કુસંસ્કારિત પ્રજા ઉત્પન્ન થાય અને સમાજનું નખો વાળે. જો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને આટલી બધી જવાબદારી, આટલી મોટી સંસ્થા, સેંકડો સંતો, લાખો હરિભક્તો, પણ એક-એકને કેટલો બધો પર્સનલ ટચ આપ્યો છે એમણે. દરેકને પર્સનલ ટચ. ત્યાં સુધી પ્રમુખ સ્વામી મહારાજ એક વખત ત્યાં મુંબઈમાં હતા, વ્યક્તિગત મુલાકાતમાં હતા, એક નાનો બાળક નીલકંઠ આવ્યો સ્વામીને કે સ્વામી ગઈકાલે રાત્રે તમે ભોજન કર્યું ત્યારે હું ભોજન દર્શનમાં બેઠેલો, પણ તમે આમ ભોજન કર્યા પછી જમ્યા પછી આમ મોઢામાંથી બધા દાંત બાર કાઢી નાખ્યા. તો મેં તો ઘરે જઈને બહુ ટ્રાય કરી, મારા દાંત તો નીકળ્યા નહીં. નાનો 5 વર્ષનો બાળક. સ્વામી કે જો પહેલા તારે હવે ટ્રાય નહીં કરવાની. તો કે પણ સ્વામી તમારી જેમ મારા દાંત ક્યારે નીકળશે? સ્વામી કે તું મારા જેવડો થઈશ ને મોટો ત્યારે નીકળશે. પાછળ મુલાકાતની લાંબી લાઈન, હા, લોંગ ક્યુ. અને ફોર્ચ્યુનેટલી ઓર અનફોર્ચ્યુનેટલી એમની પાછળ જ, એ બાળકની પાછળ જ હીરાલાલ સોઢા, મુંબઈના બહુ મોટા સોલિસિટર, એ પર મિનિટ 1000 રૂપિયા ચાર્જ કરતા. આઈ એમ ટોકિંગ ઓફ 80s એન્ડ 90s. તે વખતે 1 મિનિટના એપોઇન્ટમેન્ટના 1000 રૂપિયા ચાર્જ કરે. તમે એમની ઓફિસમાં એન્ટર થાઓ ને એટલે સેન્સર ઉપર તમારો પગ પડે એટલે ક્લોક ચાલુ થઈ જાય. એ તમે બેસો, તમારો પ્રશ્ન, લીગલ ઇસ્યુ હોય કંપનીનો, વોટએવર તમે રજૂ કરો, પછી એ તમને જવાબ આપે અથવા તો પેલો બુક શેલ્ફમાંથી ઉતારે, વાંચે, ટીક કરે, અથવા તો તમને એક પેલા પટ્ટાળંક્યાની ઝેરોક્સ કોપી એને આપો, વોટએવર ધ ટાઈમ. અને પછી તમે ઊભા થઈને બહાર જાઓ ને છેલ્લું ડબ્લ્યુની ઓફિસમાંથી બહાર મૂકો સેન્સરમાંથી, એટલે ઉપર આવી જાય 17 મિનિટ્સ એન્ડ 53 સેકન્ડ્સ, એટલે તમારે 18,000 રૂપિયા આપી દેવાના. અને દિવસમાં 12 કલાક એક કસ્ટમર એક્ઝિટ થાય ને એ પેલા બીજો કસ્ટમરની એન્ટ્રી થઈ જાય. કેવા લેવલના માણસ હશે. એ હીરાલાલ સોઢા પાછળ જ ઉભા હતા. એ આ વાર્તાલાપ જોઈ રહેલા. પછી પેલા નીલકંઠ કે સ્વામી સારું, પણ સ્વામી પ્લીઝ વન રિક્વેસ્ટ. આજે નીલકંઠ યુવક આપણો હોંગકોંગમાં ઇન્વેસ્ટમેન્ટ બેન્કર છે, બહુ સારી સેવા કરે છે, પણ એ નાનો 5 વર્ષનો હતો, ઘાટકોપરમાં મુંબઈ રહેતો ત્યારનો પ્રસંગ. કે સ્વામી વન રિક્વેસ્ટ. સ્વામી કે શું? કે સ્વામી ઇફ યુ ડોન્ટ માઇન્ડ એકવાર આ દાંત કાઢો ને, મારે નજીકથી જોવા છે. વિધાઉટ અ સેકન્ડ્સ ડિલે પ્રમુખ સ્વામી મહારાજે મોઢામાં હાથ નાખી અને દાંત કાઢ્યા બહાર. પછી પેલા નાના બાળકને તો ઇંતજારી હોય કે 5 વર્ષના બાળકને આટલા બધા દાંત હાથમાં આવી જાય. એટલે કે સ્વામી આ કરો તો સ્વામી આમ આ કર્યું તો જેવું તો મોઢામાં તો કંઈ દાંત હતા નહીં, એટલે બહુ આશ્ચર્ય થયું. પછી કે સ્વામી અડું અડું. નાના બાળકને તો કેટલી ઇંતજારી હોય કે દાંત આટલા બધા હાથમાં હોય ને તો અડું. સ્વામી કે પછી આમ બધું દાંત ઉપર એને આંગળી ફેરવી. આંગળી ફેરવી પછી બહુ રાજી કર્યો બાપાએ. બાપાની સામે આમ હસતા હસતા જોતા હતા. પછી કે સ્વામી ના હવે પહેરો, હું જોઉં. તરત ડેન્ચર્સ એકવાર બહાર કાઢ્યો એટલે તમારે પછી ધોઈને પહેરવા પડે. એટલે પછી સેવક સંતો ડેન્ચર્સ ધોઈ નાખ્યા, પછી સ્વામીએ પાછા પહેર્યા. કે સ્વામી હવે આ કરો. નાનો બાળક સ્વામીએ પછી આ કર્યું. એટલે આમ નીચેથી જોયું. થેન્ક યુ સ્વામી એમ કહીને દોડતો દોડતો જતો રહ્યો. હીરાલાલ સોઢા કે સ્વામી મેં કેલ્ક્યુલેટ કર્યું, કારણ કે તો ટાઈમમાં મિનિટ કેલ્ક્યુલેટ કરવાવાળો માણસ ને. યુ સ્પેન્ડ 7 મિનિટ્સ વિથ ધીસ બોય. મને અત્યંત આશ્ચર્ય છે. મને એમ કે તમે પણ મોટા મોટા માણસોને જ ખાલી મળતા હશો, એટલા નાના બાળકને આટલા પ્રેમથી તમે સમય આપી શકો છો. એ અંતરથી એ પ્રમુખ સ્વામી મહારાજને ઝૂકી ગયા. તો જો સ્વામીએ તો આપણો એમ્પલ અમાઉન્ટ ઓફ ટાઈમ એ બધાને આપ્યો છે, ખૂબ પ્રેમ આપ્યો છે.
એમ આપણે પણ આપણા પરિવારજનોને સમય આપવાનો. સાંજે 1 કલાક 2 કલાક ફેમિલી માટે જ કાઢવાના. જો તમે કાઢશો તો ફેમિલી યુનિટી સારી રહે. સાથે જમવાનું. પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી કહે છે, "અ ફેમિલી ધેટ eats together, drinks together, plays together, stays together." અને એમાં પછી આપણે સાંપ્રદાયિક રીતે એક વસ્તુ ઉમેરી દેવાની. "Does ઘર સભા together, enjoys divine bliss together." એ આપણે એડ કરી દેવાનું. જો ઘર સભા પછી ભેગી આવી જાય ને તો ભગવાનનો આનંદ આવે, તો સુખ શાંતિ કાયમ રહે. એટલે સમય આપવો પડે આપણે સારી રીતે. એમાંય જે ફેમિલીમાં ફિનાન્શિયલ કન્સ્ટ્રેઇન ના હોય અને લેડી મેમ્બરને કદાચ બહાર જોબ કરવા જવાની જરૂર ના હોય અને ફેમિલી સારી રીતે ચાલતું હોય તો ફૂલ ટાઈમ મધર ઇન ધ હાઉસ, ફૂલ ટાઈમ લેડી ઇન ધ હાઉસ ઇઝ એન એક્સેપ્શનલી ગ્રેટ જોબ. હું તમને એક વેબસાઇટ આપું, salary.com, સેલરી એટલે પગાર, salary.com વેબસાઇટ ઉપર તમે જોજો. ત્યાં હમણાં બોસ્ટનમાં એક રિસર્ચ થઈ કે ફૂલ ટાઈમ લેડી ઇન ધ હાઉસ હોય એને જો જોબ તરીકે ગણી લઈએ અને એને પગાર આપવાનો થાય તો એનો પગાર કેટલો થાય. તો લેડીઝ જે જોબ કરતા હોય, નર્સ હોય, ટીચર હોય, પ્રિન્સિપાલ હોય, પછી હવે તો સીઈઓસ પણ હોય છે, પણ એ ફૂલ રેન્જમાં એ લોકો જે કામ કરતા હોય એ લોકોની જે સેલરીઝ હોય એનો કમ્પેરેટિવ સ્ટડી કર્યો. અને કમ્પેરેટિવ સ્ટડી પછી જે લેડી ઇન ધ હાઉસ, જે ફૂલ ટાઈમ મધર ઇન ધ હાઉસ હોય, ફૂલ ટાઈમ જે સ્ત્રી ઘરમાં ગૃહિણી તરીકે ઘરનું ધ્યાન રાખે, સંબંધોનું, બાળકોનું, ઘરમાં બધા ફેમિલી મેમ્બરના આવન જાવનના સમય, ખાવા પીવા ઉઠવા બેસવાના સમય જાળવતા હોય, એને જો જોબ તરીકે લે તો એના નંબર ઓફ આવર્સ 8 કલાક કરતાં વધી જાય છે. બીજું એ લોકોએ ફેક્ટર કન્સિડર કર્યું કે એને ઘણી બધી પેટી ઓડ જોબ્સ નાની મોટી કરવી પડે. ત્રીજું, દરેકનો સમય સાચવવો પડે એ પ્રમાણે પોતાનો સમય એડજસ્ટ કરે. બાળક હોય તો ટ્યુશનનો સમય, સ્કૂલનો સમય, ખાવા પીવાનો સમય, કે સ્પોર્ટ્સ એક્ટિવિટી બીજું ત્રીજું હોય. એના હસબન્ડનો આવા જવાનો સમય, વર્ક ઓફિસનો ટિફિન બીજું ત્રીજું હોય એ સમય. બધા ફેમિલી મેમ્બર્સના બધા રિલેશનશિપ બધા જોડે સાચવવાના. પછી ટાઈપ ઓફ ધ પીપલ શી હેઝ ટુ ડીલ વિથ. એટલે એમાં ડ્રાઈવરે હોય ને, ડોમેસ્ટિક હેલ્પે હોય ને, એટલે રેન્જ ઓફ પીપલ્સ. એ બધું ગણતા તમે અત્યારે પણ વેબસાઇટ ઉપર જોજો www.salary.com. એની ઉપર નક્કી થયું કે ફૂલ ટાઈમ મધર ઇન ધ હાઉસ, ફૂલ ટાઈમ હાઉસવાઇફ, હાઉસ મેકર, એને જો પગાર આપવાનો થાય તો વર્ષે $1,17,000 પગાર થાય. એટલે હવે તમારા શિબિરના પ્રવચનના સેશન પર એટલે ઘરે જઈને આવતા મહિનાથી તમારે ઘરે આપવાના પૈસા વધી જશે અને આ સમજણ લઈને જશો તો શાંતિ વધશે. $117,000 ની એન્યુઅલ પે છે આ જોબની. કેટલી ડિગ્નિફાઈડ જોબ થઈ. અહીંયા તમારે કેન્યામાં ઇક્વિવેલન્ટ ટુ ધેટ જે શિલિંગ થતા હોય એટલા શિલિંગનો એન્યુઅલ પે હોય તો કેટલી મોટી જોબ કહેવાય. $1,17,000 હા. એના શિલિંગ કેટલા થાય? 1,17,00,000. તો 1,17,00,000 એટલે લગભગ 1.25 કરોડ શિલિંગનો પગાર હોય વર્ષે. કેવી જોબ કહેવાય? કોઈ નહીં હોય એવી આ જોબ છે. તો કે ના, હું એ મૂકીને બાર સેક્રેટરી, નર્સ ને ટીચર તરીકે જોબ કરું. જરૂર હોય તો કરું, ના જરૂર હોય તો ધીસ ઇઝ અ બિગ જોબ. કારણ કે નેપોલિયો બોનાપાર્ટ કહેતા કે ગીવ અસ ગુડ મધર્સ એન્ડ વી શેલ ગીવ યુ અ ગુડ નેશન. તમે અમને સારી માતાઓ આપો, અમે તમને એક મહાન દેશ આપો. કારણ કે 500 જેટલા મહાપુરુષોના જીવન ચરિત્ર તો મેં વાંચ્યા છે, ફ્રોમ એબ્રાહમ લિંકન ટુ જેફરસન ટુ ચર્ચિલ ટુ ગાંધી ટુ સરદાર ટુ નેલ્સન મંડેલા, ઘણા બધાના, બેન કાર્સન. આ બધા લોકોના જીવનમાં એના મધરે નાનપણથી બહુ જ મોટો રોલ ભજવ્યો છે. એને સંસ્કાર આપવા, એને શિક્ષણ આપવા, એને શું ટેવો શીખવાડવી, અને સારા વિચારો એના મનમાં નાનપણથી ભરી દેવા. અને આપણી સંસ્કૃતિ તો હતી કે પ્રહલાદ તો રાક્ષસ પુત્ર કહેવાય, પણ જ્યારે એના માતાના ગર્ભમાં હતા ત્યારે નારદજીની કથા એમના માતૃશ્રીએ સાંભળી તો એ ભગવાનના ભક્ત. એવા ઘણા બધા પ્રસંગો છે. પણ ફોર ધેટ
The woman in the house, she has to dedicate herself for this value. તો ઘરમાં એકતા રહે, સ્થિરતા રહે, શાંતિ રહે અને પરિવારમાં બધાને સાથે રહેવાનો આનંદ આવે. એટલે સમય આપીને આપણે આપણા પરિવારજનોને સંસ્કારિત કરવા જોઈએ. બીજી એક વાત છે, પરિવારમાં એકતા નથી રહે તેનું કારણ થોડા અહમ-મમત્વના પ્રશ્નો, ઈગો ઇશ્યુઝ આવી જાય. એમાં અત્યારે તો શું, હસબન્ડ વાઈફ બંને જણા ભણેલા હોય ને બંને જણા કમાતા હોય તો ઈગો ઇશ્યુઝ વધારે થાય, ક્લેશિસ બહુ થાય. કદાચ છેલ્લા 2 દિવસમાં જ જે લોકો મળવા માટે આવ્યા ત્યાં, એમાંથી 3-4 ફેમિલીઝમાં સાવ યંગ કપલ્સ, હજી તો મેરેજ થયા 4-5 વર્ષ થયા અને ડિવોર્સની વાત આવી ગઈ. કેમ? બંને પ્રોફેશનલ્સ, બંને કામ કરતા હોય, બંનેનો પગાર સારો હોય એટલે કોણ કોને નમી દે? 2 જણા કામ કરે એટલે સાંજે પછી ઘરે આવીને કામ પણ 2 જણાએ ભેગું કરવાનું. એટલે આ પ્રશ્નો અહીંયા તો ઓછા છે. તો તમારે નેટિવ્સ બધા પગ દબાવવાવાળા મળી જાય ને કામ કરવા મળી જાય છે. અમેરિકામાં તો બહુ આ બધા પ્રશ્નો છે. હા, ત્યાં તો બંને સાથે જ કામ કરવાનું. એટલે પછી છોકરીઓ એમ કે ઇફ યુ આર એન MBA, આઈ એમ ઓલ્સો એન MBA. ઇફ યુ આર વર્કિંગ, આઈ એમ ઓલ્સો વર્કિંગ. ઇફ યુ આર અર્નિંગ, આઈ એમ ઓલ્સો અર્નિંગ. So we go out to job together, we come together. So morning I will prepare the breakfast, you prepare the dinner, simple. એના હસબન્ડને કહી જ દે સવાર બ્રેકફાસ્ટ હું પ્રિપેર કરું તો ડિનર તારે પ્રિપેર કરવાનું, હું ટીવી જોઈશ. હવે પ્રશ્ન, મેજર ઇશ્યુ આવે છે તો કહેવાની વાત એ છે કે ઈગો ઇશ્યુઝ આવે. અમદાવાદમાં એક ડેન્ટલ સર્જન કપલની આ વાત, છોકરો ને છોકરી બંને કોલેજમાં સાથે ભણતા હતા, બંનેને પરિચય થયો ને જરા એકબીજા પ્રત્યે સદભાવ થયો અને પછી રિલેશનશિપ શરૂ થયા. ફાઇન, બંને ગ્રેજ્યુએશન પૂરું કર્યું, બંને જણા ડેન્ટિસ્ટ થયા, બંને પોતપોતાના ફેમિલીમાં વાત કરી, પણ ફોર સમ રીઝન બંનેના ફેમિલીમાંથી મેરેજ માટે પરમિશન ન મળી. બંને જણાએ પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. ફ્રેન્ડશિપ રિલેશનશિપ એવા જ. પોસ્ટ ગ્રેજ્યુએશન પછી પાછું ઘરે વાત કરી, ઘરેથી પાસેથી પરમિશન ના મળી, જે પણ રીઝન હશે. બંને જણાએ જોબ શરૂ કરી, બંને જુદી જુદી હોસ્પિટલમાં અમદાવાદમાં જોબ મળી. 7-7 વર્ષ જોબમાં થઈ ગઈ એટલે બંનેની ઉંમર 33-34 થઈ ગઈ. પણ બંને ફર્મ હતા કે આપણે મેરેજ કરવા છે. પણ પાછું સંસ્કાર પણ એવા હતા કે ભાઈ મા બાપની રજા વગર ન કરું. છેવટે બેની ઉંમર 33-34 થઈ ગઈ એટલે પેરેન્ટ્સે બે બાજુથી કીધું સારું કરી લો મેરેજ. એટલે બંને જણાએ મેરેજ કરી લીધા. 10 વર્ષ મેરેજને પણ થઈ ગયા. એમાં એક 7 વર્ષની નાની દીકરી. પણ હવે પેલી જે લેડી ડેન્ટિસ્ટ હતી એની પ્રેક્ટિસ વધારે સારી ચાલવા માંડી, એને વધારે પૈસા કમાવા માંડ્યા. એટલે એને એમ થયું કે પ્રાઇવેટ પ્લોટ લઈને મારી પોતાની હોસ્પિટલ બનાવું. અને શી હેડ ઇનફ મની. એટલે એને હસબન્ડને કીધું કે આપણે બંને સાથે એઝ અ ડેન્ટિસ્ટ સાથે બેસશું ને. સમજે ને, ડોક્ટર્સ હોય ને, મિસ્ટર એન્ડ મિસિસ બંને ડોક્ટર હોય તો હોસ્પિટલ કરે, બંને વર્ક સાથે કરે. પણ મેલ શોવિનિઝમ, હાઉ કેન માય વાઇફ અર્ન મોર ધેન મી. હવે ઈગો ઇશ્યુ આવી ગયો, પણ હવે થઈ ગયું. એન્જોય કર તું ફ્રૂટ્સને. પણ હવે ઈગો ઇશ્યુ આવી ગયો એટલે મતભેદ થવા માંડે, એમાંથી મનભેદ થાય ને એમાંથી ડિવોર્સ સુધીની વાત આવી ગઈ. એના વાઇફને પછી ઈગો હર્ટ થયો કે હું આટલી નમ્રતાથી, વિવેકથી, કે મારા પર્સનલ બેંક એકાઉન્ટ રાખતી નથી, મોટી હોસ્પિટલ ઊભી કરું છું, હસબન્ડ વાઈફ અમે સાથે બેસીને કરીએ, બંને જણા જુદી જુદી જોબ કરે છે, આપણી પોતાની પ્રેક્ટિસ બંનેની થઈ જાય. ઇટ વોઝ અ ગુડ સ્ટેપ, ગુડ પ્રોગ્રેસ. પણ તોય મારા હસબન્ડ માનતા નથી એટલે ઈગો ઇશ્યુ આવે. બધા ડિવોર્સની વાત આવી ગઈ, જુદા રહેતા થઈ ગયા. મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી ડિવોર્સ હતું. કોર્ટમાં સાઇન કરવા માટે જજે બોલાવ્યા, બંનેના વકીલ હાજર હતા. જજે પહેલો પ્રશ્ન પૂછ્યો કે આ 7 વર્ષની દીકરી છે નાની, એની કસ્ટડી કોણ રાખશે? માઇનર છે એટલે મધર પાસે જ રહે. એને મધરે કીધું નો નો નો, આઈ એમ વેરી બિઝી ફ્રોમ મોર્નિંગ 7 to evening 10. આઈ એમ સો બિઝી. માય હસબન્ડ ઇઝ કમ્પેરેટિવલી ફ્રી, એ રાખશે. હવે પાછું આ બાઈ કોર્ટમાં આવું બોલી જે ન બોલવું જોઈએ, પણ હવે બોલી, પણ હવે સર્કમસ્ટાન્સીસ હશે, વોટ એવર. એટલે હસબન્ડને વધારે પાછી ઈગો હર્ટ થયો. એટલે એને ના પાડી મારી પાસે ટાઈમ નથી. નાની 7 વર્ષની દીકરી કોર્ટમાં બેઠા બેઠા જો મારા પપ્પા સાથે રહેવાનું, મમ્મી સાથે રહેવાનું, પપ્પા સાથે મમ્મી સાથે રહેવાનું. કેવી એનું ઇમોશનલ ટ્રોમા કેવો હશે. કોર્ટે કીધું કે ના, બંને બાજુથી ગ્રેન્ડ પેરેન્ટ્સને બોલાવવાના. અમે એની સાથે વાત કરીને જ્યાં સુધી એની કસ્ટડી નક્કી ના થાય ત્યાં સુધી તમે ડિવોર્સ પેપર ઉપર સાઇન નહીં કરી શકો. કોર્ટે ના પાડી. નેક્સ્ટ ડે બંનેના ગ્રેન્ડ પેરેન્ટ્સ આવે. એ લોકોએ કીધું ભાઈ અમારી ઉંમર 65-70 વર્ષની, નાની દીકરીને સાચવવી, એનું સ્કૂલ ટાઈમિંગ, બીજું ત્રીજું ટ્યુશન, અમને લે તો એકલા છીએ.
છતાં કોર્ટે બહુ આગ્રહ રાખ્યો એટલે પેલી દીકરી નાની હતી એના નાની એના મધરને કીધું સારું હું રાખીશ. જેવી હા પાડી એટલે બંને જણે કીધું થેન્ક યુ મોમ. ભણેલા તો હતા જ ને સંસ્કાર તો હોય, બોલવાની હેબિટ્સ તો હોય. આમ પાછું સરસ એકદમ ફેશનેબલ સ્ટાઇલમાં થેન્ક યુ મોમ. કારણ કે બે ભણેલા ભૂત તો હતા જ. અને પછી બંને જણા ડિવોર્સ પેપર ઉપર સાઇન કરે અને પાર્કિંગમાં જઈને પોતપોતાની ગાડી લઈને જતા રહ્યા. ઘણા વર્ષો સુધી એ નાની બાળકી 7 વર્ષની સ્કૂલે જાય, એના નાનીને રોજ સવારે રિક્ષામાં મૂકવા જાય. અને સેટેલાઇટમાં અમદાવાદ બહુ પોશ એરિયા છે, ત્યાં એમનો મોટો બંગલો હતો. આજે પણ એ બંગલો ખંડેર પડ્યો છે. એ નાની દીકરી રિક્ષામાંથી એના નાનીને કહે કે નાની નાની ફરી વખત પપ્પા મમ્મી ને હું અહીંયા ક્યારે સાથે રહેવા આવશું? ત્યારે એના નાની પાસે કોઈ ઉત્તર હોય નહીં. ઈગો ઇશ્યુ. એટલે ઈગો તો દરેકમાં હોય જ, પણ બે વસ્તુ, એક વધારે પડતો એક્સપ્રેસ ના થાય અને થોડા ફેમિલી મેમ્બરમાં અંદર ઈગો થોડોક સેટિસ્ફાય કરી પણ લેવો, એ પ્રેક્ટિકલ વસ્તુ છે. વડીલોને થોડું માન આપી દેવું, એમની કદર કરી લેવી, એમનો સમય થોડો સાચવી લેવો. દવાનો હોય, જમવાનો હોય, એવું થોડોક સમય સાચવી લઈએ અને થોડું માન આપીએ. અને વડીલ છે, આદરને પાત્ર છે, મોટા છે, તો એ જૂના છે, એ સમજતા નથી, એ નવા જમાના પ્રમાણે નહીં સમજે, કાયમ મને ના પાડે છે, એવો એક ઓપિનિયન લઈને આપણે વડીલો માટે બેસી જઈએ. પણ હવે એ રીતે ઉછર્યા છે, તું પણ 20 વર્ષ પછી નેક્સ્ટ જનરેશન માટે જૂનો જ થઈ જવાનો છે. તું પણ ઓલ્ડ ફેશન થઈ જવાનો છે. એ વખતે તને આ ટ્રીટમેન્ટ ગમશે? તો તારે થોડું પ્રેક્ટિકલી અત્યારે પેરેન્ટ્સ સાથે વર્તવું જોઈએ અને થોડુંક આદર આપી દેવાનો. પ્રમુખ સ્વામી મહારાજ બહુ સરસ વાત કરતા કે તમે તમારી દીકરીને વળાવો ત્યારે એને કહેજો કે બેટા 2 વર્ષ સુધી શાંતિથી બધું જોજે. તું નવા ઘરે જાય છે તો ત્યાં તારા સાસુ સસરા હોય, બીજા બધા ફેમિલી મેમ્બર્સ હોય, એ લોકોની બોલચાલ, ઉઠક બેઠક, રહેણી કહેણી, સ્વભાવ, પ્રકૃતિ, આદતો, એ બધું થોડુંક સમજવાનું. પહેલા જ દિવસે બીજા દિવસથી પછી સજેશન કરવા માટે તો પ્રશ્ન થવાનો જ છે. અને બીજી પ્રમુખ સ્વામી મહારાજ વાત કરતા કે વડીલોને થોડો આદર આપી દેવાનો, વડીલોને થોડું માન આપી દેવાનું. પ્રેક્ટિકલી જેમ તે દીકરી જે પરણી સાસરી ગઈ હોય, હવે કરવાનું ખબર છે, ફ્રીજમાં એક જ અત્યારે શાક પડ્યું છે, ધારો કે ભીંડાનું, એટલે ભીંડાનું જ કરવાનું હોય. પણ હવે સાસુને પૂછી લેવાનું, પૂછતી વખતે વાક્યમાં 3 વખત બા શબ્દ વાપરવાનો. બા ભીંડાનું શાક બા કરું કે બપોરે કરું છે, બા સાંજે કરું છે, પતી ગયું. એટલે બાને સવારના પોરમાં પંપ ભરી આપવાનો. યાર સવારના પોરમાં હવા ભરી દીધી હોય ને એટલે શું, બાની રેમ દ્રષ્ટિ આખો દિવસ બધા ખાલી જગ્યા વ્યવસ્થિત પૂરી. આમાં શું છે, ખાલી એટલું કે હોય ખબર છે કે ભાઈ ભીંડાનું શાક જ કરવાનું છે, કારણ કે ભીંડાનું શાક એક જ પેલું ભીંડો પડ્યો છે રેફ્રિજરેટરમાં, બીજું શાક જ સાંજે કે કાલ લાવવાનું છે. હવે ખબર છે કે એ જ કરવાનું, પણ શું પેલું પૂછીને કર્યું હોય ને તો જરા સારું. તમે પૂછીને કર્યું હોય ને તો સાંજે કદાચ જમવા બેઠા થોડું ભીંડાનું શાક બગડ્યું, ભૂલથી અંદર પાણી નંખાઈ ગયું અને કંઈક થઈ ગયું, કારણ કે પેલા એમબીએના કેફમાં પાછું રસોઈ તો રહી ગઈ હોય શીખવાની, એટલે પાછો પ્રશ્ન હોય આવે છે. ઘણા બધા ઇસ્યુઝ આવે છે મુલાકાત. એટલે પછી થોડુંક બગડ્યું અને કોઈક ડાઇનિંગ ટેબલ ઉપર કેમ કે શાક કેમ આવું થયું છે, તો સાસુ જ પેલો ઉપરાણું લે. હવે તો થાય કોઈક દિવસ, એમાં શું જમી લેવાનું. કેમ ઉપરાણું લીધું? પૂછીને કરેલું એટલે. અને જો પૂછ્યા વગર કર્યું હોય, સારામાં સારું કર્યું હોય, સ્વાદિષ્ટ હોય તો પહેલા સાસુ જ બોલે, સેજ બળી ગયું એવું લાગે. આ બધી વાત સાચી ખોટી? અમને આનો અનુભવ નથી આવતો, વાતો સાંભળી રહી છે બધી, પણ આવું થાય. પણ આ તો જસ્ટ લાઇટર મોમેન્ટ, થોડી બે ઘડી આ તો આનંદની વાત છે. પણ જો કહેવાનું શું છે કે વડીલોને આદર આપવો, મોટાનું થોડું માન સાચવી લેવું, એને થોડા આગળ કરવા, એમાં કઈ મોટા નિર્ણયો માટેની કઈ મોટી વાત નથી.